નમસ્કાર મિત્રો, હવે જોઈશું આપણે 4.3 સ્વાધ્યાય 4.3 ધોરણ છે 7, વિષય છે ગણિત, પ્રકરણ છે 4 સાદા સમીકરણ, જેમાં સ્વાધ્યાય 4.3 જોઈશું. તો તમને વિડીયો ગમે તો લાઈક, કોમેન્ટ અને શેર અવશ્ય કરજો. ચેનલને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ સો મચ. તો ચાલો જોઈએ સ્વાધ્યાય 4.3. તો દાખલા નંબર 1 છે કે નીચેના ફૂડ પ્રશ્નોના ઉકેલ શોધો. તો એક સંખ્યાના 6 ગણામાં 4 ઉમેરતા 40 મળે છે, તો તે સંખ્યા શોધો. તો મિત્રો, અહીંયા વિધાન જે આપેલું છે એના આધારે આપણે પહેલા સમીકરણ મેળવીશું અને સમીકરણ મેળવ્યા પછી આપણે તેનો ઉકેલ મેળવીશું. તો ચાલો જોઈએ. એક સંખ્યા એટલે કે એક સંખ્યા આપણે અહીંયા x ધારીએ છીએ. ધારો કે તે સંખ્યા x, ધારો કે તે સંખ્યા x છે. હવે એના 6 ગણામાં 4 ઉમેરતા 40 મળે છે. એના 6 ગણામાં 4 ઉમેરતા 40 મળે છે. તેના 6 ગણામાં 4 ઉમેરતા 40 મળે છે. તો મિત્રો, અહીંયા આપણે જે સંખ્યા ધારેલી છે x છે, એના 6 ગણા કરીશું. માટે x ના 6 ગણા, તો x ના 6 ગણા એટલે કેટલા થશે? 6x થશે, બરાબર 6x. એમાં 4 ઉમેરીશું એટલે +4 લખાશે. 40 મળે છે એટલે બરાબર 40. તો અહીંયા સમીકરણ બને છે 6x + 4 બરાબર 40. હવે આપણે એ સંખ્યા શોધવાની છે. તો કઈ સંખ્યા ધારી હશે તે સંખ્યા શોધવાની છે. એટલે 6x + 4 બરાબર 40. હવે આપણે 4 ને સામે લઈ જઈએ એટલે માઇનસ થશે. તો 40 - 4, 40 માંથી 4 નીકળી જશે એટલે 36 વધશે. અહીંયા 6 ગુણાકારમાં છે, સામે ભાગાકારમાં જશે. તો 6 થશે 36. તો x બરાબર મળશે આપણને 6. તો એની સંખ્યા ધારેલી કઈ છે? 6. 6 ના 6 ગણા કરશો એટલે 6 × 36 થશે. એમાં 4 ઉમેરશો એટલે 40 મળી જશે. તો આ રીતે પહેલા નંબરના દાખલાનું આપણે સોલ્યુશન મેળવ્યું. અહીંયા બીજા નંબરનો દાખલો છે કે એક સંખ્યાના 5મા ભાગમાંથી 3 બાદ કરતા 1 મળે છે, તો તે સંખ્યા શોધો. તો એક સંખ્યા એટલે ધારો કે એક સંખ્યા x છે. ધારો કે એક સંખ્યા x છે. હવે એના 5મા ભાગમાંથી 3 બાદ કરતા 1 મળે છે. 5મા ભાગમાંથી 3 બાદ કરતા 1 મળે છે. હવે એનો આપણે 5મો ભાગ કરીએ તો x ભાગ્યા 5 થશે. x 5મા ભાગમાંથી એટલે x ભાગ્યા 5. 3 બાદ કરતો એટલે -3 લખાશે. 1 મળે એટલે બરાબર 1. તો એ મિત્રો સમીકરણ થશે x ભાગ્યા 5 - 3 બરાબર 1. હવે આપણે એનો ઉકેલ મેળવીએ. તો x ભાગ્યા 5 - 3 બરાબર 1. -3 ને આપણે સામે લઈ જઈએ એટલે +3 થશે. તો અહીંયા 3 ને કેટલા થશે? 4. હવે અહીંયા જે ભાગાકારમાં છે સામે જશે એટલે ગુણાકારમાં જશે. તો 4 × 5 થશે 20. એટલે કે x બરાબર મળશે 20. 20નો 5મો ભાગ એટલે 4 મળે. 4 માંથી 3 બાદ કરીએ એટલે 1 મળી જાય. એટલે આપણો જવાબ કેવો છે? પરફેક્ટ છે. તો બીજા નંબરનો જવાબ આવશે 20. હું એક સંખ્યાના 3/4 5 ઉમેર્યો છું તો મને 11 મળે છે, તો તે સંખ્યા કઈ છે? હું એક સંખ્યાના 3/4 એટલે અહીંયા એક સંખ્યા આપણે x ધારી દઈએ. ધારો કે તે સંખ્યા x છે. હવે એમાં આપણે 5 ઉમેરવાના છે. તેના 3/4 5 ઉમેરતા 11 મળે છે. એટલે એના 3/4 કરીએ એટલે અહીંયા ગુણાકાર થશે x ગુણ્યા 3/4. તેના 3/4 5 ઉમેરતા 11 મળે છે. તો અહીંયા x ને 3 વારે ગુણીશું એટલે 3x થશે. 3x ભાગ્યા 4 + 5 બરાબર 11. તો એ સમીકરણ બનશે 3x ભાગ્યા 4 + 5 બરાબર 11.
હવે આપણે આ સમીકરણનો ઉકેલ મેળવીએ તો 3x ભાગ્યા 4 વત્તા 5 બરાબર 11. તો 3x ભાગ્યા 4 બરાબર 11 માઇનસ 5. તો 3x ભાગ્યા 4 બરાબર 11 માંથી 5 જશે એટલે 6 વધશે. અહીંયા 4 એ ભાગાકારમાં છે, સામે ગુણાકારમાં જશે એટલે 6 ચોક થશે 24. તો x બરાબર 24 ભાગ્યા 3. અહીંયા 3 ગુણાકારમાં છે, સામે ભાગાકારમાં જશે. 6 ચોક 24 થશે, 3 ગુણાકારમાં ભાગાકારમાં. તો 3 અઠું થશે 24. તો x બરાબર 8. તો અહીંયા જવાબ મળશે x બરાબર 8. એક સંખ્યાના બે ગણાને 13માંથી બાદ કર્યા તો મને 9 મળ્યા. તો તે સંખ્યા કઈ હશે? એક સંખ્યાના બે ગણા, ધારો કે તે સંખ્યા x છે. ધારો કે તે સંખ્યા x છે. એના બે ગણા કરીએ. બે ગણા માટે x ગુણ્યા 2 બરાબર 2x થશે. એક સંખ્યા આપણે x ધારી, અને બે ગણા કર્યા એટલે 2x થયા. 13માંથી બાદ કર્યા તો 9 મળે છે. 13માંથી બાદ કરતા 9 મળે છે. હવે આ મિત્રો જે સંખ્યા છે, એક સંખ્યાના બે ગણા, એ 13માંથી શું કરવાનું છે? બાદ કરવાનું છે. એટલે કે 13માંથી બાદ કરતા એટલે 13 માઇનસ 2x બરાબર 9. 13માંથી એક સંખ્યાના બે ગણા એટલે 2x, 13માંથી બાદ કરે એટલે 13 માઇનસ 2x લખાય છે. તો મને 9 મળે છે બરાબર 9. તો અહીંયા સમીકરણ બનશે 13 માઇનસ 2x બરાબર 9. હવે અહીંયા 13 છે, પ્લસ છે, સામે લઈ જશું એટલે શું થશે? માઇનસ. તો માઇનસ 2x બરાબર 9 માઇનસ 13. તો માઇનસ 2x બરાબર 13માંથી 9 જશે એટલે 4 વધશે, માઇનસ 4. બંને સાઈડે માઇનસ માઇનસ નીકળી જશે એટલે 2x બરાબર 4. તો x બરાબર 4 ભાગ્યા 2. તો 2 દુ 4. તો અહીંયા x બરાબર કેટલા હશે? 2. તો અહીંયા ચોથા નંબરનો જવાબ આવશે x બરાબર 2. મનુએ તેની પાસેની નોટબુકની સંખ્યાના 4 ગણામાં 2 ઉમેર્યા તો તેને 50 મળ્યા. તો મનુ પાસે કેટલી નોટબુક છે? મનુએ તેની પાસેની નોટબુકની સંખ્યાના 4 ગણા. હવે મનુ પાસે કેટલી નોટબુક છે આપણને ખબર નથી. ધારો કે, તો તેના માટે આપણે x ધારીએ. તો ધારો કે નોટબુક x છે. હવે મને તેની પાસે નોટબુકના સંખ્યાના 4 ગણામાં 2 ઉમેર્યા તો 50 મળે છે. 4 ગણામાં 2 ઉમેરતો 50 મળે છે. તો હવે x ના 4 ગણા, x ના 4 ગણા એટલે કે 4 ને x વડે ગુણીશું, x ને 4 વડે ગુણીશું એટલે કેટલા થશે? 4x થશે. 2 ઉમેરવાના છે એટલે +2 લખાશે. 50 મળે છે એટલે બરાબર 50. તો એ સમીકરણ બનશે 4x વત્તા 2 બરાબર 50. હવે આપણે 2 ને સામે લઈ જઈએ તો 50 માઇનસ 2 લખાશે. તો 4x બરાબર 48. તો x બરાબર અહીંયા 4 ગુણાકારમાંથી ભાગાકારમાં જશે તો 12 ચોક 48. તો x બરાબર 12. તો અહીંયા જવાબ મળશે x બરાબર 12. 12 નોટબુક થશે. અનામિકા એક સંખ્યા ધારી, તેમાં 15 ઉમેર્યા, પછી સરવાળાને 8 વડે ભાગતો 5 મળ્યા તો તેણે કઈ સંખ્યા ધારી છે? ધારો કે અનામિકાએ અહીંયા એક સંખ્યા ધારી, તો એમાં શું કરવાનું છે? ધારો અહીંયા આપણે થિયરી લખીએ. તો ધારો કે તે સંખ્યા એક છે. ધારો કે તે સંખ્યા એક છે, તેમાં 15 ઉમેર્યા, તેમાં
15 ઉમેરતા અહીંયા મિત્રો અહીંયા x માં 15 ઉમેરશો એટલે શું થશે x + 15 થશે. પછી સરવાળાને 8 વડે ભાગતો 5 મળ્યા. સરવાળાને 8 વડે ભાગતો સરવાળાને 8 વડે ભાગતો 5 મળ્યા. તો અહીંયા જે એનો સરવાળો છે x + 5 15. સરવાળાને 8 વડે શું કરવાનો છે ભાગવાનો છે તો ભાગ્યા 8. તેના સરવાળાને 8 વડે ભાગતો 5 મળ્યા તો બરાબર 5. તો અહીંયા સમીકરણ બનશે x + 15 ભાગ્યા 8 બરાબર 5. તો x + 15 બરાબર અહીંયા 8 ભાગાકારમાંથી ગુણાકારમાં જશે તો x + 15 બરાબર 5 * 2 થશે 40. તો x બરાબર 40 - 15. તો x બરાબર તો અહીંયા થશે 25. તો x બરાબર 25. તો છઠ્ઠા નંબરમાં આપણે જવાબ મળશે 25. દાખલા નંબર 2 છે કે નીચેના પૂર્વ પ્રશ્નનો ઉકેલ શોધો. રાધાના પિતાની ઉંમર રાધાની ઉંમરના 4 ગણા કરતા 2 વર્ષ વધારે છે. જો રાધાના પિતાની ઉંમર 42 વર્ષ હોય તો રાધાની ઉંમર શોધો. રાધાના પિતાની ઉંમર રાધાની અહીંયા મિત્રો રાધાની લખેલું છે એટલે આપણે શું ધારવું પડશે રાધાની ઉંમર ધારવી પડશે. રાધાની ઉંમરના 4 ગણા કરવાના છે ને એમાં 2 વર્ષ વધારે છે એટલે કે 2 ઉમેરવાના છે. અને ત્યારે એની પિતાની ઉંમર 42 વર્ષ થાય છે એટલે કે બરાબર 42 થશે. તો ધારો કે રાધાની ઉંમર x વર્ષ છે. 4 ગણા કરતો 2 વર્ષ વધારે છે. હવે રાધાના પિતાની ઉંમર તો રાધાના પિતાની ઉંમર કેટલી છે જે રાધાની ઉંમર છે એના 4 ગણા કરતો 2 વર્ષ વધારે છે. એટલે કે x ના 4 ગણા કરશો આપણે એટલે 4x થશે. 4 ગણા કરતા 2 વર્ષ વધારે છે એટલે +2 થશે. હવે તો રાધાના પિતાની ઉંમર 42 વર્ષ હોય તો રાધાની ઉંમર શોધો. તો અહીંયા મિત્રો 4x + 2 તો હતું જ આપણી પાસે. અને રાધાના પિતાની ઉંમર કેટલી થાય છે 42 વર્ષ. તો અહીંયા સમીકરણ બનશે 4x + 2 બરાબર 42. તો 4x બરાબર 42 - 2 તો 4x અહીંયા +2 સામે જશે અને -2 થશે તો 42 માંથી 2 નીકળી જશે એટલે 40 વધશે. તો x બરાબર 40 ભાગ્યા 4. 4 દાન 40 એટલે x બરાબર આપણને મળશે 10. એટલે કે રાધાની ઉંમર 10 વર્ષ એના 4 ગણા એટલે 40. 40 ને 2 42 થઈ ગયા. તો અહીંયા રાધાની ઉંમર કેટલી હશે x બરાબર 10. માટે રાધાની ઉંમર બરાબર 10 વર્ષ હશે. કલાની માતાની ઉંમર 48 વર્ષ છે. જો કલાની માતા કલાની ઉંમરના 5 ગણા કરતા 3 વર્ષ મોટી હોય તો કલાની ઉંમર શોધો. કલાની ઉંમરના એટલે ધારો કે કલાની ઉંમર x વર્ષ છે. હવે એની માતાની ઉંમર તો કલાની ઉંમરના 5 ગણા કરતો 3 વર્ષ મોટી છે. 5 ગણા કરતો 3 વર્ષ મોટી છે. તો મિત્રો અહીંયા x ના 5 ગણા કરશો એટલે થશે 5x ને એના કરતા 3 વર્ષ મોટી છે એટલે +3 થશે. અને ટોટલ એની ઉંમર છે 48. તો અહીંયા સમીકરણ બનશે 5x + 3 બરાબર 48. તો અહીંયા 5x + 3 બરાબર 48. અહીંયા 3 ને સામે લઈ જશો એટલે માઇનસ થશે. 48 માંથી 3 નીકળી જશે એટલે 45 વધશે.
અહીંયા 5 ગુણાકારમાંથી ભાગાકારમાં જશે 45 ભાગ્યા 5 એટલે 5 નો 45 એટલે કે x બરાબર 9 એટલે 9 પંચું 45 ને 3 થશે 48 એટલે કે અહીંયા જે કલાની ઉંમર શોધો તો કલાની ઉંમર હશે 9 વર્ષ માટે કલાની ઉંમર 9 વર્ષ હશે। છઠ્ઠા નંબરનો દાખલો જોઈએ તો ત્રણ ક્રમિક પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો 63 છે તો તે સંખ્યાઓ શોધો। તો ત્રીજા નંબરનો દાખલો જોઈએ તો એક મેચમાં ધોનીના રન કરતા વિરાટના રન 2 ગણા છે। જો બંનેના રનનો સરવાળો કરવામાં આવે તો એક સદીમાં 10 રન ઓછા છે તો બંનેના રન શોધો। તો મિત્રો અહીંયા ધોનીના રન કરતો વિરાટના રન 2 ગણા છે। ધોનીના રન કરતો વિરાટના રન 2 ગણા છે તો અહીંયા ધોનીના રન ધારવા પડશે। ધારો કે ધોનીના x રન છે। હવે મિત્રો વિરાટના રન 2 ગણા છે વિરાટના રન 2 ગણા એટલે 2 થશે। વિરાટના રન 2 ગણા છે માટે x ને આપણે 2 ગુણીશું એટલે 2x થશે તો અહીંયા વિરાટના રન હશે 2x। જો બંનેના રનનો સરવાળો કરવામાં આવે બંનેના રનનો સરવાળો કરતા તો અહીંયા મિત્રો બંનેના રનનો સરવાળો કરવામાં આવે તો દાખલા તરીકે અહીંયા ધોનીના કેટલા રન છે x છે અને વિરાટના કેટલા છે 2x તો અહીંયા x વત્તા 2x થાય બંનેના રનનો સરવાળો કરવામાં આવે। એક સદીમાં 10 રન ઓછા છે એક સદીમાં 10 રન ઓછા છે તો એક સદી એટલે 100 રન 100માં 10 રન ઓછા છે એટલે એમના કેટલા રન હશે 90 રન હશે માટે અહીંયા બંનેનો સરવાળો કરેલો છે આપણે x + 2x બરાબર અહીંયા કેટલા થશે 90। બંનેનો સરવાળો કરવામાં આવે તો એક સદીમાં 10 રન ઓછા છે અહીંયા સમીકરણ બનશે x + 2x બરાબર 90। હવે x અને 2x એટલે થશે 3x બરાબર 90 3 ગુણાકારમાંથી ભાગાકારમાં જશે સામે 30 તરી 90 તો x બરાબર 30 તો અહીંયા ધોનીના રન કેટલા આવશે માટે ધોની બરાબર 30 તો અહીંયા વિરાટના રન એના કરતા બમણા છે એટલે કે અહીંયા 2 ગુણ્યા 30 તો 30 દુ થશે 60 રન તો ધોનીના 60 રન વિરાટના 60 રન અને ધોનીના કેટલા હશે 30 રન તો અહીંયા જવાબ મળશે ધોનીના 30 અને વિરાટના 60 રન। એક સમબાજુ ત્રિકોણની બાજુનું માપ x + 5 સેમી છે। જો આ સમબાજુ ત્રિકોણની પરિમિતિ 27 સેમી હોય તો x ની કિંમત શોધો। તો મિત્રો અહીંયા સમબાજુ ત્રિકોણની પરિમિતિનું સૂત્ર લખીએ। સમબાજુ ત્રિકોણની પરિમિતિ બરાબર 3 ગુણ્યા લંબાઈ કારણ કે એમાં બધી દરેક બાજુ કેવી છે સરખી છે 3 ગુણ્યા બાજુની લંબાઈ લખો તો ચાલશે। અહીંયા પરિમિતિ કેટલી આપેલી છે 27 ને એક બાજુનું માપ આપેલું છે x + 5 તો અહીંયા મિત્રો 3 ગુણાકારમાં છે એટલે અહીંયા ભાગાકારમાં આવશે 3 9 27 તો 9 બરાબર x + 5 તો અહીંયા આપણે આ રીતે લખી શકીએ x + 5 બરાબર 9 તો x બરાબર 9 - 5 9 માંથી 5 જશે એટલે 4 તો અહીંયા x બરાબર કેટલા હશે 4 અહીંયા આપણે x નું મૂલ્ય કિંમત શોધવાની હતી આપણને મળી ગઈ। માવનાની હાલની ઉંમર અને 10 વર્ષ પછીની ઉંમરનો સરવાળો 42 વર્ષ છે તો હાલની ઉંમર શોધો। તો ધારો કે હાલની ઉંમર x વર્ષ છે। હવે 10 વર્ષ પછીની ઉંમર 10 વર્ષ વધી જશે
10 વર્ષ પછી તો x પ્લસ 10 થશે. તો 10 વર્ષ પછી એની 10 વર્ષ ઉંમર શું થઈ હશે? વધી ગઈ હશે, એટલે કે x પ્લસ 10 થશે. 10 વર્ષ પછીની ઉંમરનો સરવાળો 42 છે. હાલની અને 10 વર્ષ પછીની ઉંમરનો સરવાળો 42 વર્ષ છે. હાલની ઉંમર આપણે અહીંયા ધારેલી છે x. 10 વર્ષ પછીની ઉંમર છે અહીંયા x પ્લસ 10. અહીંયા x હતું, અહીંયા x પ્લસ 10 હતું, એટલે x પ્લસ 10 બરાબર અહીંયા સરવાળો કેટલો છે? 42. એ x ને x થશે 2x. 2x પ્લસ 10 બરાબર 42. અહીંયા 10 સામે જશે એટલે માઇનસ થશે. 42 માઇનસ 10 તો 2x બરાબર 32. તો x બરાબર 32 ભાગ્યા 2. તો 2 16 દુ 32 થશે. તો અહીંયા x બરાબર 16. તો મિત્રો અહીંયા x બરાબર કેટલા આવશે? 16. તો હાલની ઉંમર કેટલી હશે એની? 16 વર્ષ. માટે હાલની ઉંમર 16 વર્ષ હશે. ત્રણ ક્રમિક પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો 63 છે, તો તે સંખ્યાઓ શોધો. તો ધારો કે 3 ક્રમિક પ્રાકૃતિક સંખ્યાઓ x, x પ્લસ 1 અને x પ્લસ 2 છે. હવે તેમનો સરવાળો કેટલો છે? અહીંયા 63 છે. તેમનો સરવાળો 63 છે. માટે x પ્લસ 1 પ્લસ x પ્લસ 2 બરાબર 63. તો x પ્લસ 2, x પ્લસ 1 અને x ત્રણેયનો સરવાળો કેટલો છે? અહીંયા 63 વર્ષ છે. તો x એટલે 3x, 2 ને 1 થશે 3 બરાબર 63. હવે આપણે 3 ને સામે લઈ જઈશું એટલે માઇનસ થશે. તો 63 માઇનસ 3 તો 3x બરાબર થશે 60. તો x બરાબર 60 ભાગ્યા 3 તો 20 તરી 60. તો x બરાબર મળશે 20. તો તે સંખ્યાઓ કઈ કઈ હશે મિત્રો? તો અહીંયા x એટલે 20 મળ્યા. x પ્લસ 1 એટલે કે 20 પ્લસ 1 એટલે 21 થશે. x પ્લસ 2 બરાબર 20 પ્લસ 2 બરાબર 22 થશે. માટે ત્રણ સંખ્યાઓ હશે 20, 21 અને 22. ત્રણ સંખ્યાઓનો સરવાળો 90 છે. જો પહેલી સંખ્યા કરતા બીજી સંખ્યા 5 વધારે અને પહેલી સંખ્યા કરતા ત્રીજી સંખ્યા 10 વધારે હોય તો તે સંખ્યાઓ શોધો. પહેલી સંખ્યા કરતો અહીંયા પણ છે પહેલી સંખ્યા કરતો. તો મિત્રો આપણે પહેલી સંખ્યા ધારવી પડે છે. ધારો કે પહેલી સંખ્યા x છે. તો પહેલી સંખ્યા કરતા બીજી સંખ્યા 5 વધારે. તો અહીંયા બીજી સંખ્યા કેવી છે? તો પહેલી સંખ્યા કરતો એટલે કે x કરતો 5 વધારે. x વત્તા 5 થશે. બીજી સંખ્યા જે પહેલી સંખ્યા છે એના કરતા બીજી સંખ્યા 5 વધારે છે અને પહેલી સંખ્યા કરતા ત્રીજી સંખ્યા 10 વધારે છે. તો અહીંયા જે ત્રીજી સંખ્યા છે એ પહેલી સંખ્યા કરતો પહેલી સંખ્યા x ધારેલી છે તો x કરતો પહેલી સંખ્યા કરતા ત્રીજી સંખ્યા 10 વધારે છે. 10 વધારે છે માટે x પ્લસ 10 થશે. અહીંયા ત્રીજી સંખ્યા છે x પ્લસ 10 થશે. ત્રણેયનો સરવાળો કેટલો છે? 90 છે. ત્રણેયનો સરવાળો 90 છે. માટે x પ્લસ 5 પ્લસ x પ્લસ 10 બરાબર 90. તો અહીંયા x
બીજી સંખ્યા છે x પ્લસ 5, ત્રીજી સંખ્યા છે x પ્લસ 10. ત્રણનો સરવાળો કેટલો છે? 90 છે. તો x એટલે 3x થશે, 10 નો 5 થશે 15 બરાબર 90. તો મિત્રો અહીંયા 10 નો 5 15, 15 ને આપણે સામે લઈ જઈએ એટલે માઇનસ થશે 15. તો 3x બરાબર અહીંયા 15 × 90 એટલે 15 5 75 વધશે. તો x બરાબર 75 ભાગ્યા 3. અહીંયા 3 ગુણાકાર ભાગાકારમાં જશે. 25 75. તો x બરાબર 25. તો અહીંયા x બરાબર 25 મળે છે. એટલે કે પહેલી સંખ્યા કઈ હશે? 25. બીજી સંખ્યા 5 વધારે છે એટલે 25 + 5 એટલે અહીંયા 30 થશે બીજી સંખ્યા. ત્રીજી સંખ્યા 10 વધારે છે એટલે કે 25 + 10, 25 ને 10 થશે 35. માટે 25, 30 અને 35 સંખ્યાઓ હશે. 25, 30 અને 35. પિતાની ઉંમર પુત્રની ઉંમર કરતા 3 ગણી છે. જો બંનેની ઉંમરનો સરવાળો 56 વર્ષ હોય તો પુત્રની ઉંમર શોધો. પિતાની ઉંમર પુત્રની ઉંમર કરતા એટલે પુત્રની ઉંમર ધારવી પડે છે. ધારો કે પુત્રની ઉંમર x વર્ષ છે. હવે પિતાની ઉંમર પુત્રની ઉંમર કરતા 3 ગણાય છે એટલે પિતાની ઉંમર પુત્રની ઉંમર કરતા 3 ગણાય છે. પુત્રની ઉંમર કરતા 3 ગણી છે એટલે મિત્રો અહીંયા પુત્રની ઉંમર x છે તો x ના 3 ગણા કેટલા થશે? 3x. બંનેની ઉંમરનો સરવાળો 56 વર્ષ છે. બંનેની ઉંમરનો સરવાળો 56 વર્ષ છે. તો અહીંયા પુત્રની ઉંમર છે x વર્ષ અને પિતાની ઉંમર છે 3x. બંનેની ઉંમર ભેગી કરવામાં આવે તો 56 થશે. તો આ સમીકરણ બનશે x + 3x બરાબર 56. તો 3x ને x એટલે 4x થશે. તો x બરાબર 56 ભાગ્યા 4. તો અહીંયા 14 × 56 થશે એટલે x બરાબર 14. તો અહીંયા પુત્રની ઉંમર હશે 14 વર્ષ. માટે પુત્રની ઉંમર બરાબર 14. તો મિત્રોને તાળો મેળવવો હોય તો 14 અને 14 * 42, 42 અને 14 એટલે 56 થઈ જશે. તે રીતે તાળો મેળવી શકાય. ઉત્સવ પાસે અક્ષય પાસેની રકમના 5 ગણા કરતા 10 રૂપિયા વધારે છે. અક્ષય પાસેની રકમના 5 ગણા કરતા 10 વધારે છે. અક્ષય પાસે જે રકમ છે એના 5 ગણા કરો ને એનામાં 10 બીજા ઉમેરો. ધારો કે એટલે અક્ષયની ધારવી પડે છે. ધારો કે અક્ષય પાસે x રૂપિયા છે. હવે ઉત્સવની વાત કરીએ તો અક્ષય પાસેની રકમના 5 ગણા કરતો 10 વધારે છે. તો એ અક્ષય પાસે x એટલે કે x ના 5 ગણા આપણે કરીશું એટલે 5x થશે ને 10 વધારે છે એટલે +10 થશે. તો એ 5x + 10 થશે. ઉત્સવ પાસે 510 રૂપિયા છે. ઉત્સવ પાસે 510 રૂપિયા છે. માટે 5x + 10 બરાબર 510 સમીકરણ થશે. તો 5x બરાબર 510 - 10. તો 5x બરાબર 500. તો x બરાબર અહીંયા 5 ગુણાકારમાંથી ભાગાકારમાં જશે. 100 × 500. તો x બરાબર 100. તો અહીંયા અક્ષય પાસે કેટલા રૂપિયા હશે? 100 રૂપિયા હશે. અક્ષય પાસે 100 રૂપિયા
હશે. હવે આપણે છેલ્લો દાખલો જોઈએ 4.3 નો. એક સંખ્યામાં તેના પછીની ક્રમિક પ્રાકૃતિક સંખ્યાના 2 ગણા ઉમેરતો 32 થાય તો તે સંખ્યા કઈ હશે? એક સંખ્યામાં તેના પછીની ક્રમિક પ્રાકૃતિક સંખ્યાના 2 ગણા ઉમેરતો 32 થાય તો તે સંખ્યા કઈ હશે? તો મિત્રો ધારો કે એક સંખ્યા x છે, તેના પછીની પ્રાકૃતિક સંખ્યા x પ્લસ 1 હશે. પ્રાકૃતિક સંખ્યા x પ્લસ 1 હશે. તેના પછી સંખ્યાના 2 ગણા ઉમેરતો 32 થાય છે. તેમાં તેના 2 ગણા ઉમેરતો 32 થાય છે. તો મિત્રો અહીંયા x પ્લસ 1 જે છે બીજા નંબરની પ્રાકૃતિક સંખ્યા એના 2 ગણા એટલે એને 2 ગુણીશો તો એ કેટલા થાય છે? 32. તેના 2 ગણા ઉમેરતો 32 થાય છે. તેના પછીની ક્રમિક પ્રાકૃતિક સંખ્યાના 2 ગણા ઉમેરતો 32 થાય છે. 32 થાય છે. તો અહીંયા 2 ને x સાથે ગુણીએ 2x થશે. 2 એકા 2 બરાબર 32. હવે એક સંખ્યા આપણે ધારેલી છે એમાં તેના પછીની જે ક્રમિક પ્રાકૃતિક સંખ્યા છે એના 2 ગણા ઉમેરતો 32 થાય છે. તો અહીંયા એક સંખ્યા તો આપણે ઉમેરવાનું બાકી છે મિત્રો, અને એના પછીની જે પ્રાકૃતિક જે સંખ્યા હતી એના 2 ગણા કર્યા એટલે અહીંયા મળશે આપણને 2 ગણા કર્યા એટલે કે x પ્લસ 1 ના 2 ગણા કર્યા એટલે કે 2x પ્લસ 2 એટલે આપણને કેટલા મળે છે? 32. તો અહીંયા x અને 2x એટલે 3x થશે. 3x પ્લસ 2 બરાબર 32. તો અહીંયા 3x બરાબર 32 માઇનસ 2 તો 3x બરાબર 30. તો x બરાબર 30 ભાગ્યા 3 તો x બરાબર 3 એ 30 થશે. તો x બરાબર 10. તો અહીંયા જવાબ મળશે x બરાબર 10. તો તે સંખ્યા કઈ હશે? તો અહીંયા 10 હશે. આ સાથે જ આ જે સ્વાધ્યાય હતો 4.3 અહીંયા પૂરું થાય છે. તમને મિત્રો વિડીયો ગમે તો લાઈક, કોમેન્ટ અને શેર કરજો. ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ સો મચ.